નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્યના 15 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, જ્યારે કચ્છના કંડલામાં સૌથી વધુ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું અને ત્યારે કચ્છ ભાવનગરમાં સિવિયર હીટવેવનું એલર્ટ અપાયું છે અને જ્યારે રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। તો કચ્છ ભાવનગરમાં હીટવેવ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જે જિલ્લાઓમાં છે તે ઓરેન્જ એલર્ટ અપાયું છે। કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થયા છે। ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। રાજ્યના 15 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। તો રાજ્યમાં સતત વધતો જઈ રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ। અંગ દજાડતી ગરમી પડી રહી છે, તો આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી પડી રહી છે અને લોકો છે ગરમીથી હેરાન પરેશાન થયા છે। તો કચ્છના કંડલામાં સૌથી વધુ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું છે। રાજ્યની અંદર ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। રાજ્યના તમામ જે શહેરોની અંદર અત્યારે 39 ડિગ્રીથી લઈને 46 ડિગ્રી સુધીનું જે તાપમાન છે તે નોંધાયું છે। ત્યારે સૌથી વધારે જે આગ જે છે, ખાસ કરીને ઉનાળાનો પ્રકોપ જે છે તે કચ્છની અંદર જોવા મળ્યો છે। 46 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે કચ્છની અંદર નોંધવામાં આવ્યું છે। ત્યારે સાથે જ અમદાવાદની જો વાત કરવામાં, અમદાવાદની અંદર 43.6 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાયું છે। આ સાથે રાજકોટ, વડોદરા અને સુરતની અંદર પણ જે તાપમાનનો પારો જે છે 40 થી 42 ડિગ્રી સુધીનો નોંધાયો છે। રાજ્યના તમામ જો શહેરોની, મોટા શહેરોની વાત કરવામાં આવે તો જે પારો જે છે તે 40 થી 42 ડિગ્રીનો જે તાપમાનનો પારો નોંધાયો છે। આગામી દિવસોમાં હજુ પણ જે ગરમીનો પારો વધવાનો છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે એલર્ટ પણ જાહેર કરવામાં આવે છે કે જ્યારે લોકોને ખાસ કરીને 12 થી 4ના સમયમાં જ્યારે ગરમી વધારે હોય છે તેવા સમયે બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ સૂચન આપવામાં આવે। આ સાથે જ તમામ જે લોકો છે તે પ્રવાહી એટલે કે પાણીનો જે ઉપયોગ જે છે તે વધારે, તે પણ જે વાત જે છે આ જે ગાઈડલાઈનની અંદર કરવામાં આવી છે। ઉનાળાની શરૂઆત છે, હજુ પણ જે ઉનાળો જે છે દિવસે ને દિવસે આકરો થશે, ત્યારે લોકોએ તકેદારી રાખવી તે પણ એટલી જરૂરી છે। તો ગાંધીનગરમાં સાંતેજ પોલીસની શંકાસ્પદ કામગીરીના સીસીટીવી સામે આવ્યા છે। 7 મિનિટના સીસીટીવીમાં પોલીસની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી। 31 માર્ચના રોજ યુવક ઉપર લાઠીચાર્જ બાદ કાર્યવાહી કરી। પોલીસે એક જ વ્યક્તિ ઉપર બે ગુનાઓ દાખલ કર્યા છે। ખુદ પોલીસે જ ગાડીમાં દારૂ મૂકીને કેસ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। 7 ને 3 મિનિટે પોલીસે આરોપીની ગાડી જમા કરી। 7 ને 6 મિનિટે પોલીસે ગાડીને ચેક કરીને હથિયાર લીધા। 7 અને 8 મિનિટે એક શંકાસ્પદ વ્યક્તિએ ગાડીમાં થેલી મૂકી અને 7 ને 10 મિનિટે અચાનક જ ફરી પોલીસ આવી અને દારૂ ઝડપ્યો। ત્યારે હવે આ મામલે ગાંધીનગર એસપી શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું। ગાંધીનગર જિલ્લાના સાતેજની પોલીસ એક કિસ્સાની અંદર શંકાના દાયરામાં આવી ગઈ છે। પોલીસે જે કાર્યવાહી કરી છે તે તમામ શંકા ઉપજાવે તેવી વાત સામે આવી છે। આ કેસની અંદર જો જોવા જઈએ તો 31 માર્ચે એક લાઠીચાર્જની ઘટના બની હતી। આ ઘટનાની અંદર એક યુવક ઉપર પોલીસે વિધિવત રીતે પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી। આ કિસ્સાની અંદર જો જોઈએ તો આ જે યુવક ઉપર પોલીસે કાર્યવાહી કરી હતી તેની ગાડીમાં દારૂ મૂકવાનો આક્ષેપ થયો છે। એટલું જ નહીં, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેના આધારે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। પોલીસની જે શંકાસ્પદ કામગીરી છે તે સમગ્ર બાબત સીસીટીવી ફૂટેજની અંદર કેદ થઈ હોવાનો આક્ષેપ પરિવારજનો તરફથી કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાની અંદર 7 અને 3 મિનિટે આરોપીની ગાડી જમા લેવામાં આવે છે। ત્યારબાદ 7 મિનિટ અને 6 સેકન્ડ ઉપર ગાડીમાંથી હથિયાર કંઈક લેવાની વાત સામે આવે છે। આ સાથે 7 અને 8 મિનિટે એક શંકાસ્પદ વ્યક્તિ ગાડી પાસે આવે છે અને એક થેલી મૂકી જાય છે। ત્યારબાદ 7 મિનિટ અને 10 સેકન્ડે પોલીસ ગાડી પાસે પહોંચે છે અને ત્યાંથી દારૂ જપ્ત કરે છે। આ રીતે જે સાતેજ પોલીસની કામગીરી છે તે સમગ્ર રીતે ઘટનાક્રમની અંદર શંકાના દાયરામાં આવી ગઈ છે। ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી આ બાબતે શું કાર્યવાહી કરશે તે તો કહેશે।
તો પોલીસે એક જ વ્યક્તિ ઉપર બે ગુનાઓ દાખલ કર્યા હતા, જેમાં પોલીસે જ ગાડીમાં દારૂ મૂકીને કેસ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 7 મિનિટના સીસીટીવીમાં પોલીસની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી છે. તો સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે નબળા પડી ગયા છે. રત્ન કલાકારો છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણના ભોગ બની રહ્યા છે. જે રત્ન કલાકારો 25 થી 30 હજાર રૂપિયાનું ઓછામાં ઓછું કામ કરતા હતા, તે માત્ર હવે 15 થી 20 હજાર સુધીનું જ કામ કરી શકે તેવી સ્થિતિ ઊભી થઈ અને તેના કારણે રત્ન કલાકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અપૂરતા વેતન અને કામના કારણે વરાછવામાં આવેલી શિવંતા જેમ્સના રત્ન કલાકારોએ હડતાલ ઉપર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા છે. જે ચોક્કસથી વાત કરીએ સુરતના વરાછા વિસ્તારની, તો વરાછા વિસ્તારમાં રત્ન કલાકારો જે છે તે આજે હડતાલ ઉપર ઉતર્યા હતા. આ હડતાલ જે છે તે શિવંતા જેમ્સ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારોની હતી અને આ રત્ન કલાકારો કંપનીની બહાર હડતાલ ઉપર હતા. તો આ ફેક્ટરીમાં કામ કરતા કામદારો પૈકી મોટાભાગના અત્યારે કામથી જે રત્ન કલાકારો જે છે તે અગળા રહી ગયા હતા અને સાથોસાથ વિરોધ નોંધાવી રહ્યા હતા અને કારખાનાના માલિકો દ્વારા હાલ અત્યારે તેઓને જાડાની જગ્યાએ જે છે તે પતલા ડાયમંડ રત્ન કલાકારોને ઘસવા માટે આપી રહ્યા છે. જો કે હાલ જે રત્ન કલાકારો જે છે તે જાડા ડાયમંડના કારીગરો છે, તેમ છતાં તેઓને પતલા ડાયમંડ ઘસવા માટે આપી રહ્યા છે. જાડામાં કામ કરનાર રત્ન કલાકારો જે છે તે પાતળી સાઇઝના ઘસવા માટે મજબૂર બન્યા છે અને સાથોસાથ કહી શકાય કે શિવંતા જેમ્સ ફેક્ટરીમાં કામ કરતા રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે છેલ્લા 6 દિવસથી કામ મળ્યું નથી. જ્યારે તેઓ સેટ પાસે કામ માંગી રહ્યા હોય ત્યારે તેઓને સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે અમારી પાસે જ હીરા નથી આવતા, તો તમને ક્યાંથી ઘસવા માટે આપીશું. આવા આક્ષેપો જે છે તે રત્ન કલાકારો પણ હાલ અત્યારે કરી રહ્યા છે. તો બીજી તરફ કહી શકાય કે પહેલા 30 હીરા તેઓ ઘસતા હતા અને હાલ અત્યારે તેઓને 15,000 મળતા હતા, હવે માત્ર 400 રૂપિયા મળી રહ્યા છે. અત્યારે આવી મોંઘવારીમાં કહી શકાય કે 12,000 રૂપિયા પગારમાં તેઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. સાથોસાથ કહી શકાય કે સુરત હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિને કારણે રત્ન કલાકારો આર્થિક રીતે પણ હાલ અત્યારે નબળા પડી ગયા છે અને આર્થિક સંકળામણના ભોગ બની રહ્યા છે. તેને કારણે આજરોજ રત્ન કલાકારો જે છે તે હડતાલ ઉપર ઉતર્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. જી તો જૂનાગઢ જિલ્લા પંચાયતના અધિકારીની મનમાની સામે આવી છે. બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરનો ઉપપ્રમુખ મુકેશ કણસાગરા સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ સાથે ઉપપ્રમુખે વાતચીત કરી અને શાહપુરના તૂટેલ પુલિયા અંગે રજૂઆત કરતા અધિકારીએ તોછડો જવાબ આપ્યો અને કામ માટે વારંવાર ફોન ન કરવા ઉપપ્રમુખને સૂચના અપાઈ. જો કામ હોય તો રૂબરૂ આવજો તેવું અધિકારીએ વર્તન કર્યું. પંચાયતના ઉપપ્રમુખની રજૂઆતને પણ અધિકારીએ અવગણી હતી. ચોક્કસ કે જે રીતે જુનાગઢ જિલ્લા પંચાયતમાં અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે ગાજગ્રહ ચાલતો હોય તેવી સ્થિતિ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ત્યારે વધુ એક ઓડિયો સામે આવ્યો છે કે જેમાં જિલ્લા પંચાયતના જે બાંધકામ શાખાના ઇજનેર છે, કાર્યપાલક, તેમનું જે મનમાનીનો ઓડિયો વાયરલ થયો છે. ખાસ કરીને જે જિલ્લા પંચાયતના અધિકારી બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલનો જે ઓડિયો વાયરલ થયો છે ને તેમાં તે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને તડછોડતા હોય તેવો આ ઓડિયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જિલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલની આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. શાહપુરના તૂટેલા પુલિયા અંગે ઉપપ્રમુખ મુકેશ કણસાગરા રજૂઆત કરે છે ત્યારે તેમને ઉડાવ જવાબ આપવામાં આવે છે અને કામ માટે વારંવાર ફોન ન કરવો તેવી સૂચના આ અધિકારી આપવામાં આવે છે. જનતાએ જે લોકોને ચૂંટીને મોકલ્યા છે તે લોકોના કામ માટે અધિકારીઓને કોણ કહે તો પદાધિકારીઓ. જો પદાધિકારીઓનું જ અધિકારીઓ ન માને તો આ લોકો કહેવા કોને જાય તેવી સ્થિતિ હાલ અહીં સર્જાય છે.
ડીડીઓ સામે પણ હવે મોરચો માંડવામાં આવ્યો છે. એટલે જિલ્લા પંચાયતની અંદર આ અધિકારીઓ પદાધિકારીઓનું માનતા જ ન હોય, સાંભળતા જ ના હોય તેવો ઘાટ સર્જાયો છે. જે રીતે સરપંચો પણ હવે જે અધિકારીઓની સામે પડ્યા છે, મોરચો માંડ્યો છે, ત્યારે ઉપપ્રમુખ મુકેશ કણસાગરા જિલ્લા પંચાયતના તેની પણ વાત કોઈ ન સાંભળતા હોવાનો ઘાટ અહીં સર્જાયો છે. જો કામ હોય તો રૂબરૂ આવવું તેવું આ ઉપપ્રમુખ અને અધિકારી છે, કાર્યપાલક ઇજનેર બાંધકામ શાખાના અભિષેક ગોહિલ તેવા જવાબ આપે છે. હાલ તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાની રજૂઆતને લઈને અવગણના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આજે આખી રજૂઆત હતી કે સાપુરની અંદર જે પુલ આવેલું છે, છેલ્લા 2 વર્ષથી આ પુલ બંધ હાલતમાં છે, જેના કારણે અનેક લોકોનો રસ્તો રોકાયો છે. ફરી ચોમાસું આવશે અને જો તે પુલ નહીં બને તો પાણી ભરાશે અને જે રીતે પાણી છે તે ગામમાં આવી જશે તેવી સ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે. ખેડૂતો પણ ત્યાંથી અવર જવર નથી કરી શકતા ચોમાસા દરમિયાન, જેને લઈને આ કામગીરી અટકેલી પડી છે. આ કામગીરી માટે ફરી આ જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે મુકેશ કણસાગરા, તેમના દ્વારા આ અધિકારીને પૂછવામાં આવે છે, ત્યારે અધિકારી કઈ રીતનો જવાબ આપે છે તે એક મહત્વનું છે. આવા અધિકારીઓ સામે કાર્યવાહી કોણ કરશે તે પણ એક સવાલ છે. ત્યારે હાલ તો આ જે મુકેશ કણસાગરા જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે તેની અને જે કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલનો જે ઓડિયો વાયરલ થયો છે, આ સમગ્ર મામલે આ અધિકારીઓને ખરેખર પદાધિકારીઓ સાથે અને જનતા સાથે વાત કરવાનું શીખવાડવું જોઈએ તેવી પણ એક ટકોર અને લોક ચર્ચા ઉઠી છે. જી તો કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ સાથે ઉપપ્રમુખે વાતચીત કરી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતના અધિકારીની મનમાની જોવા મળી છે. તૂટેલ પુલિયા અંગે રજૂઆત કરતા અધિકારીએ તોછડો જવાબ આપ્યો. ઉપપ્રમુખ મુકેશ કણસાગરા સાથે વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં શાપુરના પુલિયા અંગે રજૂઆત કરતા તેમને તોછડાઈ ભર્યો જવાબ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તો જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. મેડિકલ હોસ્ટેલમાં મહિલા ડોક્ટર મિત્રોને મળવા ગયા હતા, ત્યારે મહિલા મિત્રોને મળવા જતા 1.5 લાખનો દંડ ફટકારાયો હોવાનું સામે આવ્યું છે. અનધિકૃત રીતે રહેતી હોવાનું કહીને ચીફ વોર્ડને દંડ કર્યો છે, જેમાં 5 મહિલા ડોક્ટરને ₹1.5 લાખનો મેમો ફટકારવામાં આવ્યો. બીજી હોસ્ટેલની હોવાનું ગણી બધાને સજા અપાઈ છે. તો ઉતાવળે દંડ ફટકાર્યા બાદ હવે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે, કારણ કે આ વખતે વિવાદ જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે. વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહેતી હોય છે અને વોર્ડન દ્વારા એકાએક હોસ્ટેલમાં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં 5 વિદ્યાર્થીનીઓ બીજી હોસ્ટેલમાં આવી હોવાના કારણે આ 5 વિદ્યાર્થીઓને 1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેને લઈ ભારે ચર્ચા જાગી છે. મળતી વિગત અનુસાર જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં ડોક્ટરનો અભ્યાસ કરતી 5 યુવતીઓ પોતાની બેન એટલે કે પોતાની મિત્રના રૂમ પર ગઈ હતી અને ત્યાં હોસ્ટેલના જે ચીફ વોર્ડન હોય છે તેના દ્વારા એકાએક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન આ 5 યુવતીઓ મળી આવી હતી. જોકે જે પ્રકારે વિગતો બહાર આવી છે, 5 યુવતીઓ એમપી શાહ મેડિકલ કોલેજમાં ડોક્ટરનો અભ્યાસ કરી રહી છે અને ચીફ વોર્ડને તાત્કાલિક તેઓને ₹1.5 લાખનો દંડ ફટકાર્યો છે. સમગ્ર બાબતે જામનગર જીજી હોસ્પિટલના ડીન નંદિની મેડમ સાથે પણ વાત કરવામાં આવી હતી અને તેમણે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે 5 વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહેતી હોય અને અન્ય હોસ્ટેલમાં તેઓ પોતાના મિત્રને ત્યાં ગઈ હોય અને જેના કારણે તેમને ₹1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેને લઈ જીજી હોસ્પિટલ ફરીથી ચર્ચામાં આવી છે. તો મેડિકલ હોસ્ટેલમાં મહિલા ડોક્ટર મળવા ગયા હતા, જેમાં મહિલા મિત્રોને મળવા જતા 1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો ગોંડલના ચકચારી રાજવાડીમાં થયેલા હુમલા મામલે ગુનામાં સામેલ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસે વર્ષ 2002માં રાજ્યમાં સૌથી વધુ ચકચાર મચાવી હતી.
જેમાં કોટડા સાંગાણી રોડ ઉપર આવેલી રાજવાડી નામની જમીન ઉપર કબજો મેળવવાના પ્રયાસોમાં આ હુમલો કરવામાં આવ્યો. આ કેસમાં તોડફોડ, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. આ કેસમાં 16 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને બાકી રહેલ 13 પૈકી 2 આરોપી પર 302નો ગુનો નોંધાયો છે. આ કેસમાં કુલ 72 જેટલા શાહિદોને અદાલતે ચકાસ્યા હતા. ચકાસણી દરમિયાન 21 શાહિદો હોસ્ટાઇલ જાહેર થયા છે અને જમીન મામલે અનેક મોટા માથાઓની હત્યાઓ થઈ હતી. રાજકોટનો રક્તરંજિત ઇતિહાસ ફરી એકવાર દોહરાયો છે, જેની અંદર 2002માં રાજકોટના ગોંડલમાં આવેલા રાજવાડીની અંદર જે હત્યાનો મામલો થયો હતો તેની અંદર મોટો ચુકાદો આવ્યો છે. તમામ જે આરોપીઓ હતા તે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. એટલે કે મહત્વની વાત છે કે 2002ની સાલમાં રાજકોટમાં રાજવી પરિવારના જે જમીનનો મામલો હતો તે કરોડો રૂપિયાની જમીનના મામલા પર જ્યારે હત્યા થઈ ત્યારે આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક 16 જેટલા આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી હતી. આ 16 આરોપીઓમાંથી તપાસ ચાલી અને કેસની અંદર લગભગ 72 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા. 72માંથી અત્યારે 21 જેટલા સાક્ષીઓ તપાસ દરમિયાન હોસ્ટાઇલ થયા છે. કોર્ટમાં જે મામલો ચાલતો હતો તે દરમિયાનમાં 2 જેટલા આરોપીઓ અન્ય 302 એટલે કે હત્યાના ગુનામાં અન્ય રીતે ઝડપાયા હતા. આમ ધીરે ધીરે આ કેસના કુલ 13 જે આરોપીઓ છે તે 13 આરોપીઓ બચ્યા હતા. પરંતુ આખરે આ જે સમગ્ર મામલો છે, જે ચકચારી મામલો જેણે સમગ્ર ગુજરાતની અંદર ખળભળાટ મચાવ્યો હતો, તેવા રાજવી પરિવારની કરોડો રૂપિયાની જમીનના મામલામાં આખરે ચુકાદો આવ્યો અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રાજવી પરિવારના જે ધના બાપા કહેવાય છે તેમની આ જમીન હતી, જ્યાં 2023ની અંદર આ જે સમગ્ર મામલો છે તેની અંદર હત્યાનો મામલો ખીલાયો હતો. 2002ની અંદર આ જે તરખાટ મચ્યો અને ત્યારબાદ ધીરે ધીરે કેસ આગળ ચાલ્યો અને એક પછી એક સાક્ષીઓ હોસ્ટાઇલ થતા ગયા, જેમાં આખરે તમામ આરોપીઓને નિર્દોષ કરતા આ ચકચારી કેસની અંદર આખરે આ કેસની અંદર તમામ જે આરોપીઓ છે તેમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે નામદાર કોર્ટમાં જ્યારે ધીરે ધીરે કેસ ચાલ્યો ત્યારે સાક્ષીઓ એક પછી એક હોસ્ટાઇલ થતા ગયા. જે સમગ્ર રાજ્યભરમાં ચકચારી મામલો હતો તે કેસની અંદર જે રાજવી એટલે કે રાજવાડીની અંદર જે હત્યાનો મામલો ખેલાયો હતો તે સમયે 2002ની અંદર ખૂબ જ ચર્ચિત બન્યો હતો. તેના કારણે અનેક જગ્યાએ તેના પડઘા પણ પડ્યા હતા. આર્મ્સ એક્ટ સાથે જ મારામારી, હત્યા, લૂંટ સમગ્ર કેસની અંદર સામેલ આ તમામ આરોપીઓને ઉપર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો. અનેક કેસો આની ઉપર લાગેલા હતા અને સાથે જ જ્યારે કોર્ટની અંદર કેસ ચાલ્યો ત્યારે 72 જેટલા સાક્ષીઓમાંથી 21 સાક્ષીઓ હોસ્ટાઇલ થયા અને તમામ જે બચેલા 16માંથી 13 આરોપીઓ હતા તે તમામ 13 આરોપીઓને કોર્ટે તમામ પુરાવાની ચકાસણી કરી અને તમામ અવલોકનો બાદ આખરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે અને આ કેસની અંદર તમામ આરોપીઓને હવે કોર્ટના આદેશ બાદ મુક્ત કરવામાં આવશે. જી. તો કચ્છ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રાપર તાલુકાના ચિત્રોડમાં રેડ કરવામાં આવી અને રેડમાં ગેરકાયદેસર રાંધણ ગેસના 302 બાટલા ઝડપાયા. ગાંધીધામની નવનીત ગેસ એજન્સીનો જથ્થો છેક ચિત્રોડ પહોંચ્યો તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીના સેલ્સ મેનેજરની ભૂંડી ભૂમિકા સામે આવી. પુરવઠા વિભાગે ₹8 લાખનો મુદ્દામાલ કબજે કરી એજન્સી સામે પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. તો આ સાથે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ યથાવત જોવા મળ્યો છે, જેમાં પુરવઠા વિભાગે રેડ કરી ગાંધીધામની ગેસ એજન્સીનો જથ્થો છેક ચિત્રોડ પહોંચ્યો. તો રાંધણ ગેસના 302 જે બાટલા છે તે ગેરકાયદે મળી આવ્યા. ગાંધીધામની આ જે ઘટના જેમાં પુરવઠા વિભાગે ₹8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. કચ્છ પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર 302 જેટલા રાંધણ ગેસના જે બાટલા છે તે ઝડપી પાડી સપાટો બોલાવ્યો છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો રાપર તાલુકાના જે ચિત્રોડ ગામ છે ત્યાં જુદી જુદી જે 3 ઓયડી હતી તેનામાં આજે ગેરકાયદેસર જે બાટલા છે રાંધણ ગેસનો તેનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે આ પુરવઠા વિભાગને બાતમી મળી હતી અને જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે આવા જે ગેરકાયદેસર બાટલાઓ
રસ્તાઓ છે તે સંગ્રહખોરી કરવામાં આવતી હોય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક મોટી નુકસાની થઈ શકે છે અને લોકોને પણ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ હંમેશા વર્તાતી હોય છે। ત્યારે પુરવઠા વિભાગને કહી શકાય કે રહીને જાગ્યું હોય તેવો પણ તાલ સર્જાયો છે અને આ સમગ્ર મામલે કહી શકાય કે પુરવઠા વિભાગે જે કામગીરી કરી છે તેનામાં 302 જે રાંધણ ગેસના બાટલા સહિત 8 લાખનો મુદ્દામાલ છે તે ઝડપી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી ગેરકાયદેસર રાંધણ ગેસના 302 બાટલા ઝડપાયા છે અને પુરવઠા વિભાગે 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। રાપર તાલુકાના ચિત્રોડમાં પુરવઠા વિભાગે રેડ કરી હતી અને રેડ દરમિયાન આ બાટલાઓ મળી આવ્યા છે। સમગ્ર મામલે હાલ તપાસનો ધમધમાટ છે યથાવત જોવા મળ્યો છે। ગાંધીધામના ગેસ એજન્સીનો આ જથ્થો છે છેક ચિત્રોડ પહોંચ્યો, જેમાં પુરવઠા વિભાગ દ્વારા લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ શરૂ કરાઈ। વડોદરામાં હાલ વિધાનસભા દીઠ ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે। માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં આ સંમેલન યોજાયું, જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે હસતા મોઢે જણાવ્યું કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન હોદ્દા પર હોવા છતાં તેમના વોર્ડનો વિકાસ કરી શક્યા નથી। જો મારા માંજલપુર વિસ્તારના કાઉન્સિલર હોદ્દા પર હોય તો હાલ જે વિકાસ થયેલો છે તેનાથી બમણો વિકાસ થાય છે। તો હોદ્દા ઉપર હોવા છતાં વોર્ડ વિકાસથી વંચિત ધારાસભ્યએ જણાવ્યું છે, જેમાં યોગેશ પટેલ હસતા મોઢે મનની વાત કહી દીધી। વડોદરા શહેરમાં ભાજપમાં એક આ ચર્ચાનો વિષય બન્યો છે। હોદ્દા ઉપર હોવા છતાં વોર્ડ વિકાસથી વંચિત વડોદરા શહેર ભાજપ ચર્ચાનો આ વિષય બન્યો છે। સાથે સાથે વડોદરામાં ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું અને તે સમયે આ વાત કરાઈ। માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં સંમેલનનું આયોજન કરાયું। ચોક્કસથી જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે ગુજરાતના તમામ મહાનગરોમાં વિધાનસભા દીઠ સક્રિય કાર્યકરોના સંમેલન યોજવામાં આવી રહ્યા છે, ત્યારે બુધવારે એટલે કે ગત રાત્રે વડોદરાના માંજલપુર વિસ્તારની અંદર સક્રિય સભ્યો માટેનું જે સંમેલન મળ્યું હતું તેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની હૈયાવરા ઠાલવી હતી અને જણાવ્યું હતું કે આ વિસ્તારની અંદર ભાજપના હોદ્દેદારોને હોદ્દા આપવામાં ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે। જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાં સતત 8 ટર્મથી બહુમતી સાથે ચૂંટાતા વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું આ નિવેદન બાદ શહેર ભાજપ સંગઠનમાં અનેક સવાલો ઉભા થયા છે। અલબત્ત તેમને કરેલી જે વાત છે એ વાત સુપેરે હકીકતની દ્રષ્ટિએ જોઈએ તો સાચી વાત છે, કેમ કે જે પશ્ચિમ વિસ્તાર છે માંજલપુર વિસ્તારમાંથી માત્ર એક વખત એટલે કે 6 મહિના માટે મેયર તરીકે નિલેશ રાઠોડને સ્થાન મળ્યું હતું। ત્યારબાદ આજ પર્યંત વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પૂર્વ, દક્ષિણ અને અન્ય વિસ્તારમાંથી આવતા હોય છે। સાથે સાથે યોગેશ પટેલે પોતાનો બળાપો કાઢતા એ પણ જણાવ્યું હતું કે હાલના જે વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, મેયર છે કે ડેપ્યુટી મેયર છે, તેઓ તેમના વોર્ડની અંદર હોદ્દો હોવા છતાં પણ વિકાસના કામો કરી નથી શક્યા। ત્યારે માંજલપુર વિસ્તારમાં એ કામો ક્યાંથી કરી શકે? અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે પોતાના વિસ્તારના હોદ્દેદારોને મહાનગરપાલિકામાં મલાઈદાર હોદ્દો ન મળ્યા હોવા બાદ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય નારાજ છે અને આ નારાજગી આવનારા સમયમાં જે સંગઠનનું રચના થવાની છે તેમાં છતી થાય એમ લાગી રહ્યું છે। જ્યારે આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે શહેરના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ઉપરાંત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મેયર પિંકીબેન સોની સહિત પાલિકાના પદાધિકારીઓ અને ભાજપ પક્ષના અન્ય મોટા નેતાઓ પણ હતા। આમ પણ યોગેશ પટેલ બેબાક બોલ માટે જાણીતા છે, ત્યારે આ જે રીતે તેમણે રજૂઆત કરી છે, આ રજૂઆતને લઈને આના પડઘા પ્રદેશ કમલમ સુધીને પહોંચે તે વાતમાં હવે કોઈ નવાઈ લાગતી નથી। જી તો વડોદરામાં ભાજપમાં એક આ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં વડોદરા ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું અને માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં ખાસ સંમેલનનું આયોજન કરાયું હતું। યોગેશ પટેલે હસતા મોઢે મનની વાત કહી દીધી। તો હોદ્દા ઉપર હોવા છતાં વોર્ડ વિકાસથી વંચિત જણાવ્યું છે।
આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.